અદાણી ઉપરને નિર્દોષ છોડવામાં આવે છે. એના બીજા દિવસે અદાણીજી 95,000 કરોડ રૂપિયાનું રોકાણ અમેરિકામાં કરવાની તૈયારી દર્શાવે છે. મોંઘવારીના ભાર હેઠળ મરો અને હું તો મેલોડી જોડે મેલોડી ચોકલેટ કહીશ કે દેશ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે અને તમે આ ઉનાળાની ગરમીની અંદર ઠંડા પ્રદેશો યુરોપની અંદર પ્રવાસ માણી રહ્યા છો. ભાઈ આવા જલસા કરવા તો મારે પ્રધાનમંત્રી બનવું છે. પેટ્રોલના ભાવો 2 રૂપિયા, ડીઝલ પેટ્રોલના ભાવે 6-7 રૂપિયા જે વધી ગયા છે, એ માટે થઈને 2,000નું ડીઝલ આપવામાં આવે છે કે પેટ્રોલિયમ રિફાઇનરો જોડે ગરીબોને અનાજ નથી મળી રહ્યું. પહેલા તો સૌથી પહેલા સરકાર અમેરિકાની ગોટમાં બેસી ગઈ. તો આપણે ક્રોનોલોજી એમની સમજવી પડશે. અમે આમ આદમી પાર્ટી તરીકે સામાન્ય જનતા જોડે ઊભા છીએ, એમના પ્રોબ્લેમને એમની જોડે છીએ અને આવનાર સમયમાં બહુ સારી એવી લડત આપીશું અમે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું ચાવડા વિમલ. આજે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આપણે ત્યાંના લોકોને પૂછીએ કે તે કઈ રીતે આવેદનપત્ર આપ્યું અને તે શા કારણે આવેદનપત્ર આપ્યું. શું નામ ભાઈ તમારું? મારું નામ સંદીપ શર્મા છે, અમદાવાદ શહેર ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી. સંદીપભાઈ, તો તમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપવા આવ્યા છો, એ આવેદન આપ્યું એ શેના લીધે આપવામાં આવ્યું છે આવેદન? આ જે આવેદનપત્ર છે, જે પેટ્રોલ, ડીઝલ, દૂધના દરેક ચીજ વસ્તુની અંદર જે ભાવ વધારો થઈ રહ્યો છે તેના અનુસંધાને આવેદન આપવામાં આવ્યું છે. કારણ કે તમે જોયું કે થોડાક દિવસ પહેલાં હમણાં પ્રધાનમંત્રી મોદીજીએ પેટ્રોલ ડીઝલ ઓછું વપરાશ કરવાનું વચન આપ્યું, લોકોને અપીલ કરી, સોનું ના ખરીદો 1 વર્ષ સુધી અપીલ કરી. પછી તેના 2 દિવસ બાદ પોતે અત્યારે યુરોપના પ્રવાસ ઉપર છે અને એમના યુરોપના પ્રવાસની અંદર જે ખર્ચો થઈ રહ્યો છે એ કોના સિરે રહેશે? એક બાજુ તમે કોન્વે ઘટાડી રહ્યા છો કે ભાઈ ગાડીઓ ઓછી કરો, ઓછો વપરાશ કરો, 2 ગાડીઓ કરી દીધી, ખાલી દેખાડો જ કરવાનો. બીજી બાજુ એમના મિત્ર અદાણી ઉપર અમેરિકાની અંદર લાંચ રૂશ્વતનો કેસ ચાલે છે. એના દબાણ હેઠળ આપણે રશિયાથી તેલ સસ્તા ભાવમાં જે મળી રહ્યું છે એ નથી ખરીદતા. તેના 2 દિવસ પછી શું થાય છે કે અમેરિકાની કોર્ટની અંદર અદાણી ઉપરને નિર્દોષ છોડવામાં આવે છે. એના બીજા દિવસે અદાણીજી 95,000 કરોડ રૂપિયાનું રોકાણ અમેરિકામાં કરવાની તૈયારી દર્શાવે છે. એટલે આ બધી જે બ્લેકમેલિંગ છે તેનો ક્યાંક ને ક્યાંક ભાર આપણા ભારતની જનતા ઉપર પડી રહી છે. અને તે વચ્ચે મોદી સાહેબનો એક વિડીયો આવે છે મેલોડી ચોકલેટ વાળો. એ મેલોડી ચોકલેટ શું એ કોને બતાડતા હતા? ભારતની જનતાને કે તમારે મોંઘવારીના ભાર હેઠળ મરો અને હું તો મેલોડી જોડે મેલોડી ચોકલેટ કહીશ. એટલે એક શરમ આવી જોઈએ એમને. આ મેલોડીની જે ચોકલેટ બતાવતા હતા ને, એમને શરમ આવી જોઈએ કે દેશ અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે અને તમે આ ઉનાળાની ગરમીની અંદર ઠંડા પ્રદેશો યુરોપની અંદર પ્રવાસ માણી રહ્યા છો અને દુનિયાની અને જનતાને, ભારતની જનતાને એમ કરી રહ્યો છો કે અમે 24 કલાક 24 વર્ષથી રજા લીધા વગર આ દેશ માટે કામ કરે. અરે ભાઈ આવા જલસા કરવા તો મારે પ્રધાનમંત્રી બનવું છે, મારે બી યુરોપનો પ્રવાસ કરવો છે. એટલે તમે આ કોના માટે કરી રહ્યા છો? કોને બેવકૂફ બનાવી રહ્યા છો? એટલે આ બેવકૂફ બનાવવાનું બંધ કરવું જોઈએ. અને મોદી સાહેબે જે કાલે ચોકલેટ બતાવી છે ને, એ ચોકલેટ બતાવવા માટે તો માફી માંગવી જોઈએ દેશની જનતા જોડે કે તમે મજાક ઉડાવી રહ્યા છો, દેશનો મજાક ઉડાવી રહ્યા છો. તો ખરેખર જે આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તે સ્થાનિક ચૂંટણી હતી એના લીધે ભાવ વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો કે પછી ચૂંટણી પત્યા બાદ જ ભાવ વધારો કરવામાં આવ્યો? કોઈ ભાવ વધારો કોઈ ચૂંટણીને કોઈ યુદ્ધને લાગે વળગે નથી. આપણે બહારના દેશ જોડેથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ જ પેટ્રોલ રિફાઇન કરીને આપણા પાડોશી દેશોને સસ્તામાં વેચી રહ્યો છે. ભૂટાન છે, બીજા આજુબાજુવાળા કેટલાય દેશો છે, એને આપણે સસ્તામાં વેચી રહ્યા છે. એટલે આ ભાવ વધારો લૂંટફાટ ખાલી આપણા ભારતની જનતા માટે જ છે. અને હું હજી કહું છું કે એમના મિત્ર અદાણીને બચાવવા માટે એમણે જે બ્લેકમેલિંગનો ભોગ ભારતની જનતા બની તેનો ખુલાસો કરવો જોઈએ અને દેશ જોડે માફી માંગવી જોઈએ. તો આ હતા એમનું નિવેદન. તો આપણે બીજા લોકોને પૂછીએ કે તેમનું કેવું શું થાય છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ જતીન પટેલ છે અને હું આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી છું. અત્યારે તમે જે કલેક્ટર કચેરીએ પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેનું તે આવેદનપત્ર આપવા આવ્યા હતા, તો તે લોકોએ તમને શું જવાબ આપ્યો પરત? આજે
અમે બે મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. એક તો દેશમાં વધતી જતી મોંઘવારી, રાજ્યભરમાં જે અમૂલના ભાવો 2 રૂપિયા, ડીઝલ પેટ્રોલના ભાવે 6-7 રૂપિયા જે વધી ગયા છે, એ માટે થઈને આજે અમે કલેક્ટર માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે અમે આવેદનપત્ર માધ્યમથી એમને કહેવા માગીએ છીએ કે જે ખેડૂતોને ડીઝલની અછતના લીધે, એના ભાવ વધારાના લીધે ખેડૂતોને જે અત્યારે ખેડવાની સિઝન છે, જે એમાં તકલીફો ઊભી થઈ રહી છે, એમને ડીઝલનો સ્ટોક નથી મળતો. એટલે આજે અમે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે દરેક ચોક્કસ વર્ગ માટે એક પૂરતા પ્રમાણમાં જથ્થો તૈયાર કરે અને દરેક વર્ગના માણસોને, જેમ કે ટ્રાન્સપોર્ટ છે, તો ટ્રાન્સપોર્ટમાં હાલ અમે જતા હોઈએ ત્યારે અમને એવી ખબર પડી છે કે એક ટ્રકમાં 2,000નું ડીઝલ આપવામાં આવે છે. કેમ 2,000નું ડીઝલ ટ્રકમાં ચાલશે કેવી રીતના, કેટલી વાર ઊભો રહેશે, એને કેટલી તકલીફો પડી. બીજી વાત કે આજે જ અમે બીજી એક જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી, સાઈડો અલગ અલગ નદીમાં કે જગ્યાએ ચાલતી હોય છે, ત્યાં આગળ હું મુલાકાત લેવા ગયો તો ત્યાં પણ એ લોકોને બેરલમાં ડીઝલ આપવાની સંપૂર્ણ મનાઈ કરી દીધી. હવે એ લોકો વિકાસના કાર્યો કેવી રીતના થશે? ના, સરકાર તો એવું કહે છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે. નથી મળતા, જથ્થો આપતા જ નથી. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જાઓ, તમને ખબર પડી રહેશે. પણ આ મોટી રિફાઇનરી તો આપણા ભારત દેશમાં જ છે, તો આપણે ભારત દેશમાં જ કેમ આની તકલીફ પડી રહી છે? એ તો હવે સરકારશ્રીને ખબર શું મિલીભગત છે એ લોકોની પેટ્રોલિયમ રિફાઇનરો જોડે. કારણ કે આપણા દેશની અંદર જ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે, એની અંદર જ પેટ્રોલ ડીઝલ બની રહ્યું છે, અને આપણા જ દેશની અંદર પેટ્રોલ ડીઝલની અછત કેમ આવી રહી છે? સરકારશ્રીને મારા કરતાં જવાબ સરકારશ્રી વધારે આપી શકશે. કેમ અછત સર્જાય, શું સેટિંગ છે એમનું અદાણી અંબાણી જોડે, શું તકલીફ, શું સેટિંગ છે, એ બધું એમને જ ખબર હોય, મને જ ખબર ના હોય. બરાબર. તો આ હતું આમનું નિવેદન. આપણે બીજા ભાઈ જોડે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ગુલામ ફરીદ શેખ છે. આમ આદમી પાર્ટી અમદાવાદ લઘુમતી વિંગ પ્રમુખ છું. અત્યારે તમે કલેક્ટર કચેરીએ આવ્યા, તો તેનું કારણ શું હતું કલેક્ટર કચેરી આવવાનું, અને એટલા બધા લોકોને ભેગા કરી અને તમે કલેક્ટર કચેરી આવ્યા અને કલેક્ટર હાજર જ નહોતા, તો એના બાબતે તમારે શું કહેવું છે? સૌથી પહેલાં તો કલેક્ટર સાહેબ અમને નથી મળ્યા, એ અમને બહુ દુઃખદ વાત છે. કેમ કે કલેક્ટર સાહેબ એક પ્રજાના પ્રતિનિધિ હોય છે, અને જે ટાઈમ એમણે આપેલું હોય કે જનતાને મળવાનું ટાઈમ, એ ટાઈમે કયા કારણસર હાજર નથી, એને અમને ઘણી દુઃખદ બાબત છે, અને અમને દુઃખ છે. હવે અમે અહીંયા આવ્યા એનું સૌથી મોટો કારણ છે મોંઘવારી, બેરોજગારી, અને જે રીતથી અમૂલના ભાવો વધ્યા છે, એના લીધે અમે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબના મારફતે ગુજરાત સરકારને વિનંતી કરવાયા હતા કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બેરોજગારી વધારવામાં આવી રહી છે, જે રીતથી યુવાનો બેરોજગાર થયા છે, જે રીતથી પેટ્રોલ નથી મળી રહ્યું, જે રીતથી અમારા દૂધ નથી મળી, દૂધના ભાવ વધી રહ્યા છે, ખેડૂતોના માટે બિયારણના ભાવ વધી રહ્યા છે, ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, ગરીબોને અનાજ નથી મળી રહ્યું. હાલમાં જે BPL APL 1 કાર્ડ છે, એની અંદર કાર્ડમાં બી અનાજ લોકોને નથી મળી રહ્યું, મોંઘું મળી રહ્યું છે, કઈ જગ્યાએ કટકી મારવામાં આવી રહી છે, કઈ જગ્યાએ પેટ્રોલ નથી મળી રહ્યું. એ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને અહીંયા અમે આવેદનપત્રક આપવામાં આવ્યું હતું. અત્યારે જે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે, એ ભાવ વધવાનું કારણ શું છે? સૌથી લોકો તો એવું, સરકાર તો એવું કહે છે કે જે બહારથી જે ક્રૂડ ઓઇલ જે મંગાવવામાં આવે છે, ક્રૂડ ઓઇલ મોંઘું પડી રહ્યું છે, એના લીધે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, તો તમે એના અંગે શું કહેશો? સૌથી પહેલા તો હું સરકારની આ વાત તદ્દન ખોટી છે. કેમ કે સૌથી પહેલા સરકાર અમેરિકાની ગોદમાં બેસી ગઈ, અને આપણા મિત્ર દેશ જેવા ઈરાન અને બીજા દેશો છે, જે આપણને ઇન્ડિયનના પૈસાના ભાવથી આપણને પેટ્રોલ આલતા હતા, ફ્રૂટ આલતા હતા, એમનાથી ના ખરીદીને બીજા દેશોથી, જે અમેરિકાથી ખરીદવાની, જે અમેરિકાએ દાદાગીરી કરી ને આપણે એના ઘૂંટણે પડી ગયા, અને ત્યાંથી આપણે ખરીદવાનું શરૂ કર્યું, એટલે લીધે આપણે આજે આ પરિસ્થિતિ થઈ છે. અને આપણે જે રીતથી કહીએ છીએ કે અહીંયા જે પેટ્રોલનો ક્રૂડના ભાવ વધ્યા, તો એ ઇલેક્શન પહેલાં કેમ નથી તમને દેખાયું? કેમ ઇલેક્શન પહેલાં ના દેખાયું? ઇલેક્શન પછી જ કેમ બંગાળ અને કેરલા જેવા
અન્ય રાજ્યોની અંદર ઇલેક્શન થઈ ગયા એના પછી જ તમને કેમ મોંઘવારી દેખાય અને એના પછી જ કેમ ભાવ વધવા લાગ્યા? કેમ કે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ સરકાર ચલાવવા એમને કોઈ રસ જ નથી. એમને ફક્ત અને ફક્ત પોતાના જે બે ઉદ્યોગપતિઓ છે એમને ખુશ કરવામાં એમને રસ છે. એટલે આ મોંઘવારી વધી રહી છે અને જનતાના પૈસાથી ખૂબ લૂંટ ચાલી રહી છે એવું આમ આદમી પાર્ટી જોઈ રહી છે. ઇન્કલાબ जिंदाबाद भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोंघवारी दूर करो मोंघवारी दूर करो डीजल નો ભાવ ઘટાડો डीजल નો ભાવ ઘટાડો પેટ્રોલ નો ભાવ ઘટાડો डीजल નો ભાવ ઘટાડો पेट्रोल નો भाव घटाओ अल्लाह बोल भाजपा के नाम पे अल्लाह बोल भाजपा के नाम पे अल्लाह बोल पेट्रोल के नाम पे अल्लाह बोल मोंघवारी के नाम पे अल्लाह बोल मोंघवारी के नाम पे अल्लाह बोल मोंघवारी के नाम पे अल्लाह बोल डीजल के नाम पे अल्लाह बोल पेट्रोल के नाम पे શું નામ છે ભાઈ તમારું? ભૌમિક પાઠક નામ છે મારું. ભૌમિકભાઈ, તો તમે અત્યારે જે કલેક્ટર કચેરી આવ્યા હતા તો તેનું કારણ શું હતું કલેક્ટર કચેરી આવવાનું? કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ હતું કે જે આવનારા સમયમાં જે મોંઘવારી આવવાની છે અને તે હાલમાં દરેકે દરેક જનતા ત્રાહિમામ પુકારી ગઈ છે, સો એના સપોર્ટમાં અમે આજે આવેદનપત્ર આપવા આવેલા હતા કલેક્ટર કચેરીમાં. પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય, દરેકે દરેક જે જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ વધી રહ્યા છે, સો એના માટે અમે અહીં આવેદનપત્ર આપવા આવેલા હતા કલેક્ટર કચેરીએ. અત્યારે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં દરરોજ 1 થી 2 રૂપિયા 1 થી 2 રૂપિયાનો વધારો થાય છે. 3 દિવસ મોર 3 રૂપિયાનો વધારો થયો હતો અને કાલે 1 રૂપિયાનો વધારો થયો છે. તો તમને શું લાગે કે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં લગન પહોંચશે અને સરકાર ક્યાં લગન એ ભાવ વધારતી જ રહેશે? જો ભાવ વધારાને જો સમજવું હોય ને તો 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇન્ડિયામાં આવેલી હતી સરકાર તરીકે, ત્યારે એ ક્રોનોલોજી સમજવી પડશે ભારતીય જનતા પાર્ટીની. જ્યારે એ લોકો ચૂંટાઈને આવેલા હતા ત્યારે એમણે વાયદા કરેલા હતા જનતાને કે અમે ભાવ વધારીશું, પેટ્રોલ 35 રૂપિયા કરીશું. એમણે અલગ અલગ પ્રકારના જે પ્રલોભનો આપ્યા હતા પ્રજાને કે ડોલર જે ખરો તે ભાવ એ વખતે 60 રૂપિયા ડોલર જે ચાલતો હતો ભાવ, અમે એને 30 રૂપિયા ડોલર થઈ જશે, એવા ઘણા બધા પ્રલોભનો એમણે આપેલા હતા. પણ આજે તમે જોશો ને તો 60%, મતલબ કે 60% આપણો રૂપિયો તૂટ્યો છે 2014થી લઈને 2026 સુધીમાં. આજે તમે 2003થી લઈને 2014 સુધીનો કાર્યકાળ તમે જુઓ અને 2014થી લઈને 2026 સુધીનો કાર્યકાળ જુઓ તો તમે જોશો કે કેટલું ડીરેગ્યુલેશન થઈ ગયું છે આપણી કરન્સીનું. આજે વર્લ્ડમાં જે કંઈ પણ આપણે પરચેસ કરીએ છીએ, સેલ કરીએ છીએ, એ ડોલરમાં કરતા હોઈએ છીએ. અને આજે તમે જોશો તો ડોલરનો ભાવ આજે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે જોવા તો 96 રૂપિયાને ટચ થઈ ગયો છે. સો આપણી ખરીદદારી ડોલરમાં છે અને આપણે વેચીએ છીએ પણ ડોલરમાં. પણ આપણું જે ફિસ્કલ ડેફિસિટ જે કહેવાય ઇન્ડિયન ગવર્મેન્ટ જોડેનું, જે આરબીઆઈ જોડે ફિસ્કલ ડેફિસિટ છે, એ કન્ટિન્યુ ઘટી રહ્યું છે અને એની ઇમ્પેક્ટ આવી રહી છે આપણા પેટ્રોલ અને ડીઝલ ઉપર. કારણ કે જ્યારે પણ તમારો ડોલર ઘટે છે ત્યારે તમારા ઇન્ડિયામાં તમારું ઇમ્પોર્ટ બિલ વધે છે અને ઇમ્પોર્ટ બિલ વધે છે એટલે તમારી મોંઘવારી વધે છે. અને આ જ કારણ છે કે તમારા પેટ્રોલનું તમારું અત્યારે બિલ વધી રહ્યું છે, તમારા ડોલર ખર્ચાઈ રહ્યા છે, તમારી આવક થઈ નથી રહી, તમારું એક્સપોર્ટ ઘટી રહ્યું છે. અને આ જે યુદ્ધની પરિસ્થિતિ, જે પરિબળો બન્યા છે, એ પણ એટલા જવાબદાર છે કે જે તમારું ઇમ્પોર્ટ ખોરવી રહ્યું છે, તમારું એક્સપોર્ટ ખોરવી રહ્યું છે અને તમારું જે સામાન્યમાં સામાન્ય માણસની ઇમ્પેક્ટ તમને દેખાઈ રહી છે. સો આ પેટ્રોલના ભાવ જે ખરા જેવા આપણો રૂપિયો તૂટશે એ પ્રમાણે આપણા ભાવ વધવાના જ છે. ગવર્મેન્ટે તાત્કાલિક ઇકોનોમિકલ રિફોર્મેશન કરવાની બહુ જરૂર છે, નહીં કે ખોટા તાઇફા કરવાની કે વાયદા કરવાની કે કોઈ પણ પ્રકારની માર્કેટિંગ કરવાની, પણ એક અત્યારે સમય આવી ગયો છે નક્કર પગલાં લેવાની. અમે ગવર્મેન્ટની જોડે છીએ, આજે અમે પ્રજાને પણ સપોર્ટ કરવા માટે બહાર આવ્યા છીએ આમ આદમી પાર્ટી તરીકે. પણ તમારે બતાવવું પડશે, તમારે જણાવવું પડશે કે અમે પણ આજે કાયદાકીય રીતે અમે ઇકોનોમિક રિફોર્મ કરવા રેડી છીએ. ટેક્સમાં એમને સ્ટ્રક્ચર એમને સુધારવું પડશે. તમે જોયું હશે કે હમણાં જ્યારે પ્રાઇસ રિવ્યુશન આવ્યું, 95 રૂપિયા જ્યારે પેટ્રોલના ભાવ થયા ત્યારે અમે વિરોધ કર્યો ત્યારે લોકો કીધું આ તો ખાલી નાયરામાં જ ભાવ વધ્યો છે, ઇન્ડિયા એન્ડ ઓલમાં કે બીજા કોઈ જગ્યાએ ગવર્મેન્ટ પેટ્રોલિયમમાં ભાવ નથી વધ્યા. પણ આપણે સમજવું પડશે કે એ વખતે ઇલેક્શનનો સમય હતો એટલા માટે એમણે પોતાનો જે ટેક્સ સ્ટ્રક્ચર હતું એમને ઓછું કરી અને એમણે ફાયદો પહોંચાડ્યો તો કંપનીને, નહીં કે સામાન્ય જનતાને. તો આ આપણે ક્રોનોલોજી એમની સમજવી પડશે. આ સમય છે એક ઇકોનોમિકલ રિફોર્મ કરવાનો. હવે જોઈએ છે કે આગળ સરકાર શું કરી રહી છે. અમે આમ આદમી પાર્ટી તરીકે સામાન્ય જનતા જોડે ઊભા છીએ, એમના પ્રોબ્લેમને એમની જોડે છીએ અને આવનાર સમયમાં બહુ સારી એવી લડત આપીશું અમે. એ જ રીતે જ્યારે હમણાં આપણે સુપ્રીમ કોર્ટ હોય છે ત્યાં એક વકીલનો ચુકાદો એ રીતના હતો કે કોકરોચ
જે અત્યારની જે ઝેન્ઝી જનરેશન છે એમને કોકરોચ તરીકે કહેવામાં આવ્યું તો એના બાબતે તમે શું કહેશો? અને એ જ રીતે 4 દિવસની અંદર કોકરોચ જનતા પાર્ટી ઊભી કરવામાં આવી અને એનું અત્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર 8.9 મિલિયન 4 દિવસની અંદર થઈ ગયા છે. એનું પ્રભુત્વ આટલું પડેલું છે. શું ઝેન્ઝી લોકો જાગશે કે નહીં જાગે? ખરેખર એક જે કહેવાય ને કે એક ચળવળ ચાલી રહી છે તે હાલમાં હિન્દુસ્તાનમાં. આપ જોઈ શકો છો કે જે કોકરોચ જનતા પાર્ટી જે બનાવી છે ને એ પણ એકનું ઉદ્ભવ સ્થાન જે ખરું ને એ આ જ ગવર્મેન્ટે કરેલું છે. કારણ કે કોઈપણ પ્રકારના એમ્પ્લોયમેન્ટ ઉપર એમણે ધ્યાન આપેલું નથી. કોઈપણ પ્રકારના જે યુથના જે પ્રોબ્લેમ્સ હોય, જે નીટનું પેપર તમે જોયું કે નીટનું પેપર ફૂટી ગયા જાય છે. 2014થી લઈને અત્યાર સુધીમાં ટોટલ 93 વાર પેપર ફૂટ્યા છે નીટના. એમણે શું એક્શન લીધા? અત્યાર સુધીમાં કોઈ પ્રોપર એલિગેશન જેમને સાબિત થયા છે એમના ઉપર કે જેમણે પેપર ફોડ્યા હોય એની ઉપર પણ એલિગેશન કે કોઈ પ્રકારના જે કહેવાય કાયદાકીય પગલાં લીધા નથી. કોઈ પણ જેલની અંદર નથી. પણ જ્યારે કોઈ વિરોધ કરવા જાય છે તો એમની પર પહેલા એલિગેશન કરીને એમને જેલની અંદર પૂરવામાં આવે છે. પણ જે લોકો પેપર લીક કરે છે એ લોકો ભાજપના જ હોય છે અને એના ઉપર કાંઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. એનું શું કારણ? આજે હાલમાં તમે જોશો ને તો કોઈ પણ જગ્યાએ આજે 2000 આપણે આજે હાલનું જે નીટનું પેપર લીક થયું છે તે રાજસ્થાનના જે ભાજપના જે યુવા પ્રમુખ હતા તે જ હતા, યુવા મંત્રી હતા, એમણે જ લીક કરાયું હતું. તો એના ઉપર કઈ કાર્યવાહી થશે કે નહીં થાય કે એમને પણ એ રીતના કેસ દબાવી દેવામાં આવશે? અઠવાડિયા 2 અઠવાડિયા મહિના 2 મહિનાની અંદર કેસ દબાવી દેવામાં આવશે? હું આપને એક જે કહેવાય ને કે જાગૃત નાગરિક તરીકે આપને એક સ્પષ્ટ શબ્દોમાં આપને કહેવા માંગુ છું કે આ સરકારે હંમેશા જે ગુનાહિત કાર્યક્રમ કરવાવાળા લોકોને એમને હંમેશા છાવર્યા છે. હું આપને ગેરંટી સાથે આપને કહું છું, એઝ એ યુવા તરીકે, એઝ એ જાગૃત નાગરિક તરીકે, આ વ્યક્તિ પણ આવનારા સમયમાં છૂટી જશે. નીટના પેપરમાં જેટલા પણ 22 લાખ સ્ટુડન્ટોનું જે વિદ્યાર્થીઓનું જે સપનું જે રગદોળાઈ ગયું છે ને એની ઉપર પણ આ સરકાર કોઈ એક્શન લેવાની નથી. અને આ જે કોકરોચ જનતા પાર્ટી બની છે ને એ ડ્યુ ટુ ધીસ ઓનલી. આવા પ્રકારના એક્શન લેતા નથી ગવર્મેન્ટ અને યુવાનોને દબાઈ રહ્યા છે. એના માટે જ આવી પાર્ટીઓને જન્મસ્થાન થતું હોય છે. અને તમે જોયું હશે, આજે તમને ફરીવાર આંકડો સુધારી દઉં, 8.9 મિલિયનની 10.7 મિલિયન આજે હાલમાં એમના સબસ્ક્રાઈબર થઈ ગયા છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ એવર વન ધેન બીજેપીના 8.7 મિલિયન છે. અને તમે જોઈ શકો છો કે એક લોક જુવાળ ફાટી નીકળ્યો છે. એક પ્રકારના આંદોલનકારીઓ બહાર આવી રહ્યા છે જે કહેવાય ને કે એક ઊંઘતા સિંહ હતા આપણા ઇન્ડિયાના, એ અત્યારે જાગી જગ્યા છે. સો હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને એમાં ખાસ કરીને યુવાન જાગૃત થઈ ગયા છે. જે આપણો યુવાનો દેશ તરીકે જાણીતા છે, આપણો દેશ, હવે એવા યુવાનો બહાર આવી રહ્યા છે. હજી પણ સમય છે, સરકારે જાગી જવું પડશે. જો હજી પણ ના જાગ્યા ને તો યુવા ક્રાંતિ થવા માટે જઈ રહી છે અને એમના માટે જવાબદાર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ હશે. શું તમને લાગે છે કે ભવિષ્યમાં નેપાળ જેવી પરિસ્થિતિ આપણા ભારતમાં થશે? હું ખરેખર નેપાળ કે બાંગ્લાદેશ પરિસ્થિતિ થાય હું એના જે કહેવાય ને સમર્થનમાં નથી. પણ આજે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણેનું આખું એન્વાયરમેન્ટ બનાવી રહ્યું છે, જે પ્રકારનું સ્ટ્રક્ચર એ લોકો ઉપર કામ કરી રહ્યા છે અને જે પ્રમાણે સામાન્ય નાગરિકોના પ્રશ્નોને અવગણી રહ્યા છે, એ સમય દૂર નથી કે આજે સામાન્ય પ્રજા અમારી સાથે આંદોલન કરવા રસ્તા ઉપર આવી જશે અને એના માટે એમની જો કોઈ જવાબ નહીં હોય એમને સંતાઈ જવું પડશે અને એ જે આંદોલન થશે ને એમનું પતનનું શરૂઆત હશે એમની. શું નામ છે ભાઈ તમારું? સોલંકી પ્રતિક નામ છે મારું અને હું આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા છું. એક યુવા તરીકે જ્યારે કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો યુવા તરીકે તમે શું કહેવા માંગો છો? યુવા તરીકે હું કહેવા માંગુ છું કે જ્યારે દેશના અંદર પેટ્રોલ, દૂધ, જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના અંદર જ્યારે ભાવ વધારો થતો હોય છે ત્યારે એક સામાન્ય પરિવાર તથા એક આપણે સામાન્ય નાગરિકને બહુ મોટી ઇફેક્ટ પડતી હોય, એના સંદર્ભે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા. એક યુવા તરીકે તમે જે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ ચાલી રહી છે કોકરોચ જનતા પાર્ટી, એના વિશે તમે શું કહેવા માગશો? આ કોકરોચ જનતા પાર્ટીએ લોકતંત્રની એવી નીંવ મૂકી છે, એક ક્રાંતિની એવું મિસાલ અહીંયા ઊભું કર્યું છે જે ટૂંક જ સમયમાં 11.1 મિલિયન ફોલોવર્સ આજે આજ સુધીમાં વધી ગયા છે. એક જ્યારે એક CGI જે એક લોકતંત્રના એક ન્યુટ્રલ માણસ કહેવાય અને ન્યુટ્રલ સ્તંભ તરીકે એ લોકો કામ કરતા હોય ત્યારે જ્યારે આવું બેફામ નિવેદન આપવામાં આવે છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક એક લોકતંત્રના હત્યા પ્રમાણે હું માનું છું. એ લોકોએ અનએમ્પ્લોયમેન્ટ યુવાનોને જે સોશિયલ મીડિયા ચલાવે છે, યુટ્યુબ પર જે લોકો કામ કરતા હોય છે, એ લોકોને એમણે કોકરોચ કહ્યા, તો એ કેટલું યોગ્ય કહેવાય છે કોકરોચ કહેવું? કોઈ પણ યુવાનોને જે ભવિષ્ય છે આપણા ભારત દેશનું એને કોકરોચ કહેવું એ કેટલું યોગ્ય કહેવાય? ખરેખર આ ખૂબ જ નિંદનીય વસ્તુ છે. જ્યારે ઓપન કોર્ટના અંદર એ પણ CJI યાની કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવું સ્ટેટમેન્ટ આપે છે ત્યારે એ આ દેશના માટે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે અને લોકતંત્રને બહુ જ ખરાબ રીતે આને જોવામાં આવે છે. સારું, ચાલો. બોલો, હું બોલીશ.
તો ડોલરના ભાવ ત્યારે તો 54 હતા અને અત્યારે 96 રૂપિયા છે. તો એનું કારણ શું? કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના લીધે થઈ રહ્યું છે કે પછી એમની અંદરનું સેટિંગ હોય છે? ના ના, આ ડોલરના ભાવ તો આંતરરાષ્ટ્રીય બજાર, કેમ કે એ ડોલર આખી દુનિયામાં અમેરિકાની દાદાગીરી ચાલે છે કે ભાઈ મારો ડોલર જ ચાલવો જોઈએ. જે લોકો નાની કન્ટ્રી છે એ ડોલરનું લેવાનું ના પાડે ને, એટલે અમેરિકા કોઈ પણ ભોગે એની સામે યુદ્ધ કરીને એને પતાવી દેવાની વાત કરે. પણ મોદી સાહેબ તો એમ કહેતા હતા કે આપણો દેશ તો મહાસત્તા બની ગયો છે. તો આપણી દેશમાં મોદી સાહેબ એક નંબરના જુઠ્ઠા અને જુઠ્ઠું જ બોલો, વારંવાર બોલે અને એની આખી ટીમ જુઠ્ઠું બોલે. સમજો, અત્યારે બી છે ને આ હાલની પરિસ્થિતિમાં આવા જે 5 દેશમાં બધે જઈને આયા ને, એમને જો મોંઘવારી ઘટાડવી જોત તો એ જીએસટી ઓછી કરી શકત ને. જીએસટી હું તમને એ જ કહેવા માંગુ છું કે જો જીએસટીમાં લઈ લે ને, જીએસટી દાયરામાં લઈ લે ને, તો સીધું 20-25 રૂપિયા નીચે ભાવ થઈ જાય. પણ એ નહીં લે એ આમાં, કેમ કે આ સીધે સીધું એક તો હિન્દુસ્તાનની પ્રજા સામે એમનો ફ્રોડ જ છે એમ કહો તો ચાલે. કેમ કે મોંઘવારીનું નામ દઈને પોતાના તાઇફા એ આપણને લોકોને અપીલ કરીને ગયા. શું કરીને ગયા કે ભાઈ પેટ્રોલ ઓછું વાપરો. આજ દિવસ સુધી મારા 60 વર્ષ થયા, મેં 60 વર્ષમાં કોઈ સરકાર એવી નહીં જોઈ કે એણે એમ કીધું હોય કે તમે આ ના લો વાપરો. આ પણ આપણે એક રીતે એવું વિચારવા જઈએ કે એવું વિચારવાનું જ ના હોય. આમાં હિન્દુસ્તાનમાં વિચારવાનું હોય. 140 કરોડની વસ્તી છે, તમારે પબ્લિકના કામ કરવાના હોય. તમે શું કહીને આવ્યા છો કે દેશ સેવા કરવા આવ્યો છો? દેશની સેવા નહીં કરો. દેશના જે સારા યુનિટો હતા ને, આ યુવાનો કેમ અત્યારે બેકાર છે? એક પણ સારું યુનિટ નહીં બનાવ. જે જીઆઈડીસી હોય કે બીએસએનએલ હોય, જે મોટી કંપનીઓ હતી, જે 5-10 હજાર લોકોને રોજગારી આપતા હતા, એવી રોજગારી આપતી નથી. એ બધી વેચી કાઢી, બધું જ વેચી નાખી. અને જે પેપર લીકો થાય છે આપણા દેશમાં, આપણા રાજ્યમાં, એના વિશે તમે શું કહેશો? પેપર લીક છે ને, આ ભાજપના મળતિયાઓ જે કંઈ મોટા અત્યાર સુધી, હું માનું છું છેલ્લા 15 વર્ષની અંદર 80 થી 90 પેપર લીક છે. હશે ભરતીઓનું હોય ને, તો ભરતીનો પેપર લીક થઈ જાય, નવી ભરતી જ ના થાય. મારે સમજી લો કે મારા 25 વર્ષ છે, હું પ્રયત્ન કરું કે ભાઈ હું આઈએસની એની પરીક્ષા, જીપીએસસી યુપીએસસીની પરીક્ષા આપું, પણ હું 5 વારમાં કંટાળી જાઉં. પેપર ફૂટી ગયું હોય, મારી ઉંમર થઈ જાય કે તમે 34 ના થઈ ગયા કે 32 ના થઈ ગયા, ઓ રેટ ચલો જાઓ. એ માણસ આજની તારીખમાં તમને આ જે કોકરેજ વાળું કહો છો ને, આખા હિન્દુસ્તાનમાં 2 કરોડ રોજગાર યુવાનો રખડે છે અને 17-18 તો મરી ગયા. અને આપણા જે ઉપર બેઠેલા, જે ટોપ ઉપર સુપ્રીમ કોર્ટના સીજીઆઈ કે શું કે મોટા સૌથી હેડ, હા એના હેડ, એ એવું કે આ તો પરજીવી છે અને કોકરોચ છે, કે એ લોકો જેમ વંદો છે ને ગમે ત્યાં ચડી જાય, એમ આપણા વંદાની સાથે યુવા ધનને સરકારે આ તો આનાથી ખરાબ વસ્તુ કોણ બોલે? આવી ખરાબ વસ્તુ એટલે જ યુવાનોની ભડસ નીકળી છે અને આ ભડસ છે ને આ સત્તાને લઈને ડૂબશે.